Hello students, myself Vandana Dave from Civil Department. Welcome to our lecture of Estimating, Costing and Valuation. Today we will discuss about unit number 3 is and chapter number 4 is rate analysis. So our today's topic is factors affecting rate analysis and previous topic એટલે કે આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે ટોપિક જોયા હતા એ છે SOR આપણે જોયું હતું એટલે કે શેડ્યુલ ઓફ રેટ્સ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું ક્લિયર જે તમારું કોઈ પણ અલગ-અલગ વર્ક અથવા તો કોઈ પણ અલગ-અલગ મટીરિયલ છે એના આપણે જે રેટ નક્કી કરીને એક ફોર્મની અંદર પ્રિન્ટેડ બુકની અંદર લખીએ છીએ તો એને આપણે શું કહીશું SOR કહીએ છીએ શેડ્યુલ ઓફ રેટ્સ. તો હવે આજે આપણે જોઈશું ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ એનાલિસિસ એટલે કે ભાવ પૃથ્થકરણને અસર કરતા પરિબળો જણાવો તો એ આજે આપણે જોઈશું. સૌથી પહેલાં એમાં છે મટીરિયલ કોસ્ટ, એના પછી છે લેબર કોસ્ટ, એના પછી છે ઇક્વિપમેન્ટ કોસ્ટ, એના પછી નેચર ઓફ વર્ક, એના પછી નેક્સ્ટ છે લોકેશન ઓફ સાઇટ, એના પછી છે વેધર, એના પછી છે સ્પેસિફિકેશન્સ, એના પછી છે કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ્સ, એના પછી છે ટાઈમ લિમિટ, એના પછી છે અવેબિલિટી ઓફ વેધર એન્ડ ઇલેક્ટ્રિસિટી, એના પછી નંબર 11 છે પ્રોફિટ ઓફ કોન્ટ્રાક્ટર, 12 નંબર છે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, 13 છે ઓવરહેડ ચાર્જીસ એન્ડ 14 નંબરમાં છે મિસસેલેનિયસ. ક્લિયર? તો આપણે ટર્ન બાય ટર્ન બધા પોઈન્ટ્સ છે આપણે જોઈશું. સૌથી પહેલા આપણે જોઈએ મટીરિયલ કોસ્ટ. મટીરિયલ કોસ્ટને આપણે ગુજરાતીમાં કહીશું માલ સામાનનો ખર્ચો. ફર્સ્ટ છે મટીરિયલ કોસ્ટ. હવે મટીરિયલ કોસ્ટ છે તો માલ સામાનનો જે ખર્ચો છે તમારા ભાવ પૃથ્થકરણને કેવી રીતે અસર કરે છે? તો જ્યારે કોઈ આઇટમનો જે રેટ છે એના શેના પર મેઇન એના મટીરિયલના રેટ ઉપર ડિપેન્ડ હોય છે. જેમ કે કોઈ પણ મટીરિયલ તમે લાવો છો બરોબર છે તે તમારે ક્યાંથી લાવો છો અને ક્યાંથી તમે ઇમ્પોર્ટ કરો છો એ તમારું ઇમ્પોર્ટન્ટ રહે છે. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું તો મટીરિયલનો કોસ્ટ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે સપોઝ કે મારે અહીંયા કોઈ વર્ક કરવું છે પણ સ્ટોન વર્ક કરવું છે તો તમને ખબર હશે એ પ્રમાણે સ્ટોન સારામાં સારા જો મળતા હશે તો એ છે રાજસ્થાન. તો આપણે શું કરશું મટીરિયલ ક્યાંથી લાવવું પડશે? રાજસ્થાનથી લાવવું પડશે. તે રાજસ્થાનથી લાવવાનો જે મટીરિયલનો જે ખર્ચો છે અથવા જે એનો ટાઈમ લાગે છે એ તમારા રેટ એનાલિસિસ સૌથી વધારે ઇફેક્ટ કરશે. જો આપણે સારું વર્ક કરવું છે બાકી તમારા સ્ટોન તો ગુજરાતની અંદર પણ મળશે પણ જો સારા સ્ટોન જોઈએ છે તો રાજસ્થાનમાં મળશે. તે તમારા મટીરિયલ કોસ્ટ એટલે તમારો ફેક્ટર એક ફેક્ટર છે જે તમારો અફેક્ટ કરશે રેટ એનાલિસિસ. ક્લિયર? એટલે કે જે એનો ભાવ છે એ અફેક્ટ કરે છે એટલે જનરલી આપણે જે રિસેન્ટ ભાવ ચાલે છે એને લઈને જ આપણે રેટ એનાલિસિસ કરતા રહીએ છીએ. ક્લિયર? એના પછી નેક્સ્ટ છે લેબર કોસ્ટ. લેબર કોસ્ટ એટલે કે મજૂરીનો ખર્ચો. એટલે કે તમારા ભાવ પૃથ્થકરણમાં કેવી રીતે અસર કરશે કે તમારે જે પણ વર્ક કરવું છે એના માટે જે લેબર છે કેટલા લેબર જોઈશે અથવા તો કઈ ટાઈપના લેબર જોઈશે એ તમારા રેટ એનાલિસિસ પર ઇફેક્ટ કરે છે. બીકોઝ સપોઝ કે તમારે કોઈ સારું એવું સ્કિલ્ડ લેબર જોઈશે, એમાં સ્કિલ્ડ લેબર આવે છે અને અનસ્કિલ્ડ. ક્લિયર? તો જે સ્કિલ્ડ લેબર છે એનો શું છે રેટ કેવો હશે?
અસર કરે છે અથવા તો ઇફેક્ટ કરે છે. ક્લિયર? એના પછી નંબર 3 છે ઇક્વિપમેન્ટ કોસ્ટ. ઇક્વિપમેન્ટ કોસ્ટ. હવે ઇક્વિપમેન્ટ કોસ્ટ એટલે કે યંત્ર સામગ્રીનો ખર્ચો. એટલે કે તમારું જે પણ વર્ક કરવું છે એના માટે તમારે કયા ઇક્વિપમેન્ટ જોઈશે એ તમારા રેટ એનાલિસિસને ઇફેક્ટ કરશે. એ તો તમને ખબર જ હશે. બીકોઝ જો મારે કોન્ક્રીટ વર્ક કરવું છે તો એના માટે મેં તમને આની પહેલા પણ સ્પેસિફિકેશન જોયું ત્યારે આપણે જોયું કે હેન્ડ મિક્સિંગ આવે છે અને મશીન મિક્સિંગ આવે છે. ક્લિયર? તો જો હું મશીન મિક્સિંગ સ્પેસિફિકેશનમાં લખેલું છે તમારે મશીન મિક્સિંગ જ કરવું પડશે. તેના માટે મારે શું જોઈશે? તો ટ્રાન્ઝિટ મિક્સચર. બરાબર છે? આ એક તમારું ઇક્વિપમેન્ટ છે જે તમારે જોઈશે. તો તમારે જેટલું સારું વર્ક કરવું છે એના માટે એવા સારા ટ્રાન્ઝિટ મિક્સચર, પ્લેસર બૂમ અથવા બહુ સારા જે ઇક્વિપમેન્ટ આવે છે કન્સ્ટ્રક્શનમાં એ તમારે બધાની જરૂર પડશે. તો જેટલા તમે સારા ઇક્વિપમેન્ટ યુઝ કરશો એટલો તમારો રેટ કેવો થઈ જશે? હાઈ થઈ જશે. અને રેટ હાઈ થઈ જશે તમારો રેટ એનાલિસિસ કેવું થઈ જશે? વધારે ઉપર જતું રહેશે. એટલે એની અફેક્ટ કરશે ઇક્વિપમેન્ટ કોસ્ટ. એના પછી નેચર ઓફ વર્ક. નંબર 4 છે નેચર ઓફ વર્ક. એટલે કે કામનો પ્રકાર. કન્સ્ટ્રક્શન છે એનો જે વર્ક જે છે કઈ ટાઈપનું છે એ તમારા રેટ એનાલિસિસ પર અફેક્ટ કરશે. જેમ કે કોઈ તમારું મોટું વર્ક કરવું છે. જનરલી આપણે શું કરીએ છીએ? બહુ મોટું કન્સ્ટ્રક્શન કરવું છે તો જનરલી આઇટમના રેટ ઓછા કરી દઈએ છીએ. અથવા કોઈ નાનું કન્સ્ટ્રક્શન કરવું છે તો આપણે આઇટમના રેટ શું કરીએ છીએ? વધારે છે. એટલે નેચર ઓફ વર્ક તમારા રેટ એનાલિસિસને અફેક્ટ કરશે. ક્લિયર? એટલે કે જેટલું મોટું કન્સ્ટ્રક્શન અથવા જેટલા આઇટમનો રેટ વધારે તમારું રેટ એનાલિસિસ કેવું થઈ જશે? હાઈ થઈ જશે. રેટ એનાલિસિસ હાઈ થઈ જશે તમારું પૈસા વધારે થશે. ક્લિયર? એના પછી લોકેશન ઓફ સાઇટ. આ તમારું ઇમ્પોર્ટન્ટ છે. નંબર 5 લોકેશન ઓફ સાઇટ. લોકેશન ઓફ સાઇટ એટલે કે જે તમારું સાઇટ છે કે જ્યાં તમારું બાંધકામ કરવાનું છે સ્થળ ક્યાં છે તે તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રેટ એનાલિસિસ માટે. બીકોઝ સપોઝ કે મારું જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એ છે કચ્છમાં. ક્લિયર? તમને ખબર જ હશે કચ્છમાં કોઈ પણ મટીરિયલ છે ઇક્વિપમેન્ટ છે અવેલેબિલિટી કેવી હોય છે? બહુ જ માઇનોર હોય છે, બહુ ઓછી હશે. હવે મારે કોઈ પણ મટીરિયલ મંગાવવું છે તો મારે ક્યાંથી મંગાવવું પડશે? કોઈ પણ બરોડા અથવા તો કોઈ પણ સારી સિટીમાંથી કે જ્યાં તમને કોઈ વસ્તુ મળે છે ત્યારે તમારે મંગાવવું પડશે. ક્લિયર? તો તમારો ટ્રાન્સપોર્ટેશન ખર્ચો વધી જશે. તો આ તમારા બહુ બધા ફેક્ટરને ઓલરેડી અફેક્ટ કરે જ છે. તો તમારું જે લોકેશન છે સાઇટ કેવી હોવું જોઈએ? સારી જગ્યાએ હોવું જોઈએ. જેમ કે તમે અમદાવાદમાં કોઈ વર્ક કરો છો કન્સ્ટ્રક્શન, તમને ઇઝીલી બધી ફેસિલિટી મળી જશે. બધી અવેલેબિલિટી તમને મળી જશે. બીકોઝ તમને બધું જ મટીરિયલ જોઈએ છે, જે ઇક્વિપમેન્ટ જોઈએ છે તમને ઇઝીલી મળી જશે. તો તમારું રેટ એનાલિસિસ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. પણ જો તમારું કોઈ એવા એરિયામાં તમારું કન્સ્ટ્રક્શન સાઇટ છે જ્યાં તમારી અવેલેબિલિટી બહુ ઓછી છે તો તમારું એ ફેક્ટર વધારે અફેક્ટ કરશે રેટ એનાલિસિસને. બીકોઝ કોઈ પણ મટીરિયલ આવશે એનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, એનો જે કેર કરવાનો જે ખર્ચો છે એ બધું વધી જશે. ક્લિયર? એના પછી નેક્સ્ટ છે વેધર. નંબર 6 વેધર એટલે કે આબોહવા. કે તમારી જે સાઇટ છે એ તો તમારું ઇફેક્ટ કરે જ છે, પણ આબોહવા કેવી રીતે ઇફેક્ટ કરશે? સપોઝ કે તમારું કોઈ કન્સ્ટ્રક્શન આપણે જનરલી ખબર છે કે જે મોન્સૂનની સિઝન છે ત્યારે આપણે જનરલી કોઈ કન્સ્ટ્રક્શન કરતા નથી. કારણ કે તમે ત્યારે ઇઝીલી કોઈ લેબર પણ નહીં મળે અને કોઈ ઇક્વિપમેન્ટ પણ નહીં મળે. એટલે કે તમારું કોઈ પણ મોન્સૂન છે કે વિન્ટર છે અથવા તો સમર છે તે તમારા રેટ એનાલિસિસ પર અફેક્ટ કરે છે. ક્લિયર? એના પછી છે 7 નંબરમાં સ્પેસિફિકેશન. તો
સ્પેસિફિકેશન તો તમને ક્લિયર જ હશે, બીકોઝ આપણે આ એક ચેપ્ટર ભણે છે સ્પેસિફિકેશન એટલે કે વિશિષ્ટ વિવરણ. તો તમારે જે સ્પેસિફિકેશન વધારે પડતા હાઈ હશે તો તમારું રેટ એનાલિસિસ કેવું થઈ જશે, વધારે હાઈ થઈ જશે. આમાં મેં તમને એક એક્ઝામ્પલ જ્યારે સ્પેસિફિકેશન કરાવી હતી ત્યારે પણ આપ્યું હતું કે તમે જો સિમેન્ટ યુઝ કરવાની હોય, સિમેન્ટ યુઝ કરવાની છે, હવે એવું લખેલું છે કે તમારે અંબુજા ની સિમેન્ટ યુઝ કરવાની છે, લક્ષ્મી સિમેન્ટ નહીં ચાલે. ક્લિયર? તો તમારી કોસ્ટમાં એનો સ્પેસિફિકેશન કેવું છે, હાઈ છે, એટલે તમારી કોસ્ટ કેવી થશે, સિમેન્ટની વધી જશે, હાઈ થઈ જશે. તો ઓવરઓલ જો આની કોસ્ટ વધતી હોય તમારું રેટ એનાલિસિસ કેવું થઈ જશે, હાઈ થઈ જશે. ક્લિયર? એટલે સ્પેસિફિકેશન તમારું અફેક્ટ કરે છે રેટ એનાલિસિસમાં. એના પછી છે કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ. નંબર 8 છે કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ, એટલે કે બાંધકામની જે કોન્ટ્રાક્ટની છે એ શરતો. તો કોન્ટ્રાક્ટની શરત કેવી રીતે અસર કરશે કે જ્યારે કોઈ કોન્ટ્રાક્ટની શરત કે જે રિજિડ છે અથવા વધારે પડતી હાર્ડ છે તેનો આઇટમ વધી જશે. એ કોન્ટ્રાક્ટરની જે કન્ડિશન છે તમારી જનરલી અફેક્ટ બાય છે સ્પેસિફિકેશન. એટલે કે તમારા સ્પેસિફિકેશન અને કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ એ સિમિલર જ છે. એટલે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ મારે જે વર્ક કરવું છે એમાં જે મેશનરી વર્ક છે, એમાં જે બ્રિક યુઝ થાય છે એ મારે આ જ ક્વોલિટીની જોઈશે, તો એ તમારું એક કન્ડિશન થઈ ગઈ કોન્ટ્રાક્ટની. તો કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ જેટલી હાઈ હશે તો તમારું રેટ એનાલિસિસ કેવું થઈ જશે, હાઈ થઈ જશે. ક્લિયર? એના પછી જોઈએ તો નંબર 9. નંબર 9 ઇઝ ટાઈમ લિમિટ. નંબર 9 ઇઝ ટાઈમ લિમિટ. એટલે કે તમારું જે કન્સ્ટ્રક્શન છે, આપણે એક એક્ઝામ્પલ લઈએ તો તમારું કન્સ્ટ્રક્શન સપોઝ કે આપણે એપ્રોક્સિમેટ અંદાજ લગાવી દઈએ જે કન્સ્ટ્રક્શન કંપની જે કોન્ટ્રાક્ટરે આપ્યું છે તમારું 4 years થશે કમ્પ્લીટ થવામાં. પણ તમને જો ટાઈમ લિમિટ એ લોકોએ એવું કીધું છે કે તમારી પાસે જે ટાઈમ લિમિટ છે તમારી 2 yearsની છે. કેવું છે તમારું સ્પેસિફિકેશનમાં લખેલું છે કે 2 વર્ષની અંદર તમારે મારું વર્ક કમ્પ્લીટ કરીને મને પાછું આપી દેવાનું છે, એવો તમને કોન્ટ્રાક્ટ આપેલો છે. તો તમારે શું કરવું પડશે, 2 વર્ષની અંદર જો 4 વર્ષનું કામ કરવું પડશે તો તમારે શું કરવું પડશે, એની સ્પીડ વધારવી પડશે. ક્લિયર? એની સ્પીડ વધારવી પડશે. સ્પીડ વધારવા માટે શું કરવું પડશે, લેબર વધારે લેવા પડશે, ઇક્વિપમેન્ટ સારા સારા યુઝ કરવા પડશે, ઇક્વિપમેન્ટના નંબર ઓફ ઇક્વિપમેન્ટ વધારવા પડશે, જે તમારું કન્સ્ટ્રક્શન સ્પીડમાં થઈ છે. તો તમારો જે ટાઈમ લિમિટ છે, જે સમય મર્યાદા છે, તમારા રેટ એનાલિસિસને અફેક્ટ કરે છે. એના પછી જોઈએ તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. તો નંબર 10 છે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. એટલે કે તમારે જે પણ કન્સ્ટ્રક્શનનું વર્ક કરવું છે એના માટે જે મટીરિયલ જોઈએ છે એ તમે જે ટ્રાન્સપોર્ટ કરો છો, મેં તમને હમણાં જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે આપણે કચ્છમાં સાઈટ છે અને આપણે અમદાવાદથી વસ્તુ મોકલવાની છે, ટ્રાન્સપોર્ટેશન કેવું થઈ જશે, વધારે થઈ જશે. ક્લિયર? તો કોસ્ટ કેવી થઈ જશે, વધશે. કોસ્ટ વધશે તો સિમિલર ટુ રેટ એનાલિસિસ એનું ઇન્ક્રીઝ થશે. ક્લિયર? હવે નંબર 11 છે અવેલેબિલિટી ઓફ વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી. એટલે કે તમને ખબર જ છે કે કન્સ્ટ્રક્શન, કોઈ પણ કન્સ્ટ્રક્શન કરો છો તેમાં વોટર તો ક્યોરિંગ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે કોન્ક્રીટ પણ બનાવો તો વોટર અંદર જોઈશે. ક્લિયર? ઇલેક્ટ્રિસિટી તમારા કોઈ પણ મોટા મોટા ઇક્વિપમેન્ટ છે ચાલુ કરવા માટે આપણે ઇલેક્ટ્રિસિટી પણ જોઈશે. તો જે અવેલેબિલિટી ઓફ વોટર અને ઇલેક્ટ્રિસિટી છે તમારું મોસ્ટ યુઝફુલ ફેક્ટર છે. બીકોઝ જો તમારું જે પણ સાઇટ છે ત્યાં તમને વોટર અને ઇલેક્ટ્રિસિટી ઇઝીલી નથી મળતું, તમારી કન્સ્ટ્રક્શનનો જે રેટ છે તે થઈ જશે, વધી જશે. તો ઓવરઓલ તમારું જે રેટ એનાલિસિસ છે એના પર અફેક્ટ કરશે. ક્લિયર? એટલે જ્યાં તમારું વોટર અને ઇલેક્ટ્રિસિટીની અવેલેબિલિટી વધારે છે એવા
કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટ લે છે, એનો પ્રોફિટ જે છે, જનરલી આપણે જે પ્રોફિટ ચાલે છે કોન્ટ્રાક્ટ લેવાનો કેટલો છે, 8 to 50% નો પ્રોફિટ હોય છે કોન્ટ્રાક્ટરનો. હવે સપોઝ કે કોઈ કોન્ટ્રાક્ટર બહુ સારી ક્વોલિટીના છે, કોન્ટ્રાક્ટરમાં પણ તમારે ટાઈપ્સ હોય છે, તમારા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે સબ્જેક્ટ આવશે આના પછીના સેમેસ્ટરમાં, એમાં ભણવામાં આવશે કે કોન્ટ્રાક્ટર છે બહુ સારા છે, એણે બહુ સરસ સરસ વર્ક કરેલા છે, તો એ સપોઝ કેવું કહે છે કે મારે 20% પ્રોફિટ જોઈશે. ક્લિયર? તો જો એના પર્સન્ટેજ હશે તો ઓવરઓલ તમારો રેટ કેવો થઈ જશે, વધી જશે. એટલે કે તમારું પ્રોફિટ ઓફ કોન્ટ્રાક્ટર છે તમારું ઇફેક્ટ કરશે રેટ એનાલિસિસ. એના પછી છે 13 નંબરમાં ઓવરહેડ ચાર્જીસ. 13 માં ઓવરહેડ ચાર્જીસ. આ તો આપણે ભણી ગયા છે ઓવરહેડ ચાર્જીસ એટલે કે શિરોપરી ખર્ચાઓ. તો શિરોપરી ખર્ચાઓ કોને કહીશું કે જે પણ તમારું કન્સ્ટ્રક્શન માટે જે સ્ટેશનરીનો જે ખર્ચો છે, એન્જિનિયર કે સુપરવાઇઝર છે એનો જે સેલરીનો જે ખર્ચો છે, અથવા કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન એટલે કોઈ પણ જે લેબર છે એને આવા જવાનું જે આપણે ભાડું આપીએ છીએ, અથવા કોઈ ઓફિસનો કોસ્ટ છે, એ બધો જે વર્ક છે એના આપણે ઓવરહેડ ચાર્જીસ કહીશું. તો આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ગયા છીએ. હવે ઓવરહેડ ચાર્જીસ જો વધી જશે કે કોઈ મજૂરને આવા જવાનો ખર્ચો વધી ગયો, કોઈ સ્ટેશનરીના જે કાગળ છે એમાં તમારો ખર્ચો વધારે થશે. ક્લિયર? અથવા કોઈ પણ જે એન્જિનિયર રાખ્યા છે, સારા રાખ્યા છે, એનો જે પગાર છે વધશે, તમારો ઓવરઓલ એ તમારો શું થશે, રેટ એનાલિસિસ પર ઇફેક્ટ કરશે. ક્લિયર? એના પછી 14 નંબરમાં છે મિસસેલેનિયસ એટલે કે પરચુરણ ખર્ચાઓ કહી શકીએ, આપણે પરચુરણ બાબતો કહી શકીએ. પરચુરણ બાબતો કહી શકીએ કોઈને આપણે શરત આપેલી છે. ક્લિયર? પૈસા કે હું આટલા ટાઈમમાં તમારું પૈસા આપી દઈશ, તો એ તમારી જે મિસસેલેનિયસ અથવા તો જે વધારાની જે પરચુરણ બાબતો છે એ પણ તમારા ફેક્ટર અફેક્ટ કરે છે રેટ એનાલિસિસને. તો ટોટલ આપણે કેટલા ફેક્ટર જોયા, 14 ફેક્ટર્સ જોયા રેટ એનાલિસિસને અફેક્ટ કરતા. તો તમારા આઈએમપી છે, આ ક્વેશ્ચન તમારા માટે આઈએમપી છે. સો આપણે એક વખત એ 14 ફેક્ટર જોઈ લઈએ. જેમાં ફર્સ્ટ હતું મટીરિયલ કોસ્ટ, એના પછી નેક્સ્ટ હતું લેબર કોસ્ટ એટલે કે મજૂરનો ખર્ચો, એના પછી હતું ઇક્વિપમેન્ટ કોસ્ટ, એના પછી હતું નેચર ઓફ વર્ક, એના પછી હતું નેક્સ્ટ લોકેશન ઓફ સાઇટ, એના પછી હતું વેધર, એના પછી હતું સ્પેસિફિકેશન, એના પછી હતું સ્પેસિફિકેશન, એના પછી હતું કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ, એના પછી નેક્સ્ટ હતું ટાઈમ લિમિટ, પછી હતું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, એના પછી હતું અવેલેબિલિટી ઓફ વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી, એના પછી હતું પ્રોફિટ ઓફ કોન્ટ્રાક્ટર, એના પછી હતું ઓવરહેડ ચાર્જીસ, અને પછી હતું મિસસેલેનિયસ એટલે કે પરચુરણ જે બાબતો છે એ. ક્લિયર? તો તમારા ટોટલ 14 ફેક્ટર હતા જે તમારા અફેક્ટ કરે છે રેટ એનાલિસિસને, જે આપણે આજે જોયા 14 ફેક્ટર. સો આજના લેક્ચરમાં આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ એનાલિસિસ જોયું. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે આના જે ન્યુમેરિકલ્સ છે, જે રેટ એનાલિસિસના કેવી રીતે રેટ ફાઇન્ડ થશે, એના પર કેવી રીતે આપણે ચાર્જીસ લગાવીશું, ઓવરહેડ ચાર્જીસ કેવી રીતે લગાવશું, કોન્ટ્રાક્ટનો પ્રોફિટ કેવી રીતે લગાવશું, એની અંદર વોટર ચાર્જીસ પણ આવે છે, ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ પણ આવે છે, કેટલા લેબર યુઝ કરશું, કઈ ટાઈપના લેબર યુઝ કરશું, ભીસ્તી છે તો કેટલા ભીસ્તી યુઝ કરશું, પ્લાસ્ટરિંગ હશે તો કેવા લેબર યુઝ કરશું, અને કન્સ્ટ્રક્શન અથવા તો કોન્ક્રીટ વર્ક હશે તો કેવા લેબર યુઝ કરશું, એ બધું જ તમારા ન્યુમેરિકલ્સની અંદર આવશે. તો તમારા અલગ અલગ ટાઈપ્સના જે પણ ન્યુમેરિકલ છે હું તમને નેક્સ્ટ લેક્ચરથી કરાવીશ. ક્લિયર? સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીશું. આજના લેક્ચરમાં આપણે જોયું ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ એનાલિસિસ. આઈ હોપ બધાને ખબર પડી હશે. સો ટુ બી કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર ધ વોચિંગ.